ભૂમિકા મૂકી દો, પછી પ્રેઝન્ટેશન, પછી તમે થોડું બોલજો. ચાલો પૂરું કરજો. રેડી? સમગ્ર વિશ્વમાં કોરોનાના ફર્સ્ટ વેવ, સેકન્ડ વેવની સામે બધા ઝઝૂમી રહ્યા છીએ. આપણે સેકન્ડ વેવમાં પણ આપણે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો અને આટલી બધી સંખ્યામાં કેસ આવશે એની કલ્પના નહોતી ને દરેક રાજ્યોમાં ખૂબ કેસોની સંખ્યા વધી. એને કારણે નાની મોટી સમસ્યાઓ પણ થઈ. ગુજરાતમાં આપણે ઝડપથી નિર્ણયો કરીને આ સેકન્ડ વેવમાં આપણે નિયંત્રણ કરી શક્યા અને આજે જે 14,500 કેસ આવતા હતા દરરોજના નવા, એ ઘટીને 450 સુધી આપણે પહોંચી ગયા છીએ. પરંતુ તજજ્ઞો, એક્સપર્ટ્સ, એ લોકોની હજુ પણ ધારણા છે કે થર્ડ વેવ આવશે અને એની પણ ચિંતા કરી તૈયારી કરવી જોઈએ. આપણે ગુજરાત સરકારે સેકન્ડ વેવ 450 કેસ મેં કીધું દરરોજના ત્યાં સુધી પહોંચ્યા છીએ, છતાં પણ બધું પતી ગયું છે એમ માનીને ચાલતા નથી. હજુ પણ આપણી બધી વ્યવસ્થાઓને આપણે જાળવી રાખી છે. એવી જ રીતે થર્ડ વેવનું પ્રિપરેશન, એનું એક્શન પ્લાન આપણે બનાવી દીધો છે અને એ એક્શન પ્લાન હોલિસ્ટિક, સર્વાંગી રીતે ટેસ્ટિંગથી શરૂ કરી અને ઠેઠ જેને કહીએ કે ઓક્સિજનથી માંડી અને હોસ્પિટલો સુધીની ચિંતા, હોસ્પિટલમાં સ્ટાફ અને પીડિયાટ્રિક આખી અલગ વ્યવસ્થા બનાવીને આ બધી વ્યવસ્થાઓનું જ્યાં શક્યતાઓની સંભાવના પડી છે કે આવું થશે, આવું થશે, આવું થશે, તો એની બધી તૈયારીનો આખો એક્શન પ્લાન છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ લોકો સાથે ચર્ચા વિચારણા કરીને અંતે સરકારે આજે એક્શન પ્લાન અમે જાહેર કરીએ છીએ. આપણે આશા રાખીએ, મને બરોબર યાદ છે કે જે દિવસે 1200 બેડ એ અંગેનો નિર્ણય કર્યો હતો, માર્ચ લગભગ 22-23 તારીખ હતી 2020. હું ને નીતિનભાઈ ત્યાં ગયા હતા ને પછી ત્યાં પ્રેસ કરી કીધું હતું કે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એક પણ બેડ ન ભરાય. હજી કોરોનાની શરૂઆત હતી, પણ થાય તો આપણી પાસે તૈયારી રહેવી જોઈએ અને એ રીતે આપણે 1200 બેડ ખૂબ ઉપયોગી બની આપણે હોસ્પિટલ બંને વેવમાં. એમ આજે પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ત્રીજા વેવ ન આવે, પણ આવે તો ગુજરાતની જનતાને બધી રીતે આપણે સલામત રીતે એમાંથી પાર પાડી શકીએ એ પ્રકારનો વિચાર કરીને રાજ્ય સરકારે આજે ત્રીજા વેવની એક્શન પ્લાન આખો આજે આપણી સમક્ષ અમે મૂકી રહ્યા છીએ. હું આરોગ્ય કમિશનર સિયોરેને કહું છું કે એનું પ્રેઝન્ટેશન પહેલાં કરે, પછી નીતિનભાઈ માર્ગદર્શન આપશે, પછી આપણે ચર્ચા કરશું અને પૂરું કરશું. માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી, માનનીય સચિવશ્રી, માનનીય મુખ્ય અગ્ર સચિવશ્રી, માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય મુખ્ય સચિવશ્રી હેલ્થ, સરજી જે માનનીય મુખ્યમંત્રીશ્રી કીધું. નેક્સ્ટ
આપણે સેકન્ડ વેવમાંથી આપણે ઓલમોસ્ટ બહાર આવી ગયા છીએ અને ગઈકાલે આશરે 450 કેસીસ હતા અને આપણું જે નેક્સ્ટ અને આપણી જે રિકવરી રેટ પણ હવે વધીને 97.5% થઈ ગયું છે એટલે હવે સર આપની સૂચના મુજબ જે કોર કમિટીમાં દરરોજ પ્રેઝન્ટેશન કરવામાં આવે છે આ મુજબ સર પહેલી 10મી મેના રોજ આ પ્રથમ વખત આપણા દ્વારા સૂચના આપવામાં આવી કે આપણે આમાંથી સેકન્ડ વેવમાંથી બહાર આવી રહ્યા છીએ ત્યારે આપણે હવે થર્ડ વેવની જે રીતની એક્સપર્ટ્સની આગાહી છે આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ અને આમાં જે સેકન્ડ વેવના અનુભવો રહ્યા છે અને આપણને જે કંઈ મુશ્કેલીઓ પડી હોય જિલ્લા કક્ષામાંથી જે ફીડબેક મળે આ બધું આવરી લઈને થર્ડ વેવમાં આપણે એક તો કઈ રીતે આની ફેટન કરવું જેથી થર્ડ વેવ આવે જ નહીં પહેલાં તો આ માટેનો પ્રયાસ કરવાનો છે આ માટેની તમામ તૈયારીઓ કરવાની છે અને કદાચ કેસીસ વધે તો આપણે કઈ રીતે પહોંચી વળીએ આ માટેની વ્યવસ્થાઓ કરવી જોઈએ આ માટે સર તમામ જે પ્રક્રિયા કરવામાં આવી STF સ્ટેટ ટાસ્ક ફોર્સનું પ્રેઝન્ટેશન થયું ત્યાર પછી સર મલ્ટી સેક્ટરલ પ્રેઝન્ટેશન થયું ડોમેન સ્પેસિફિક આપણા જે તજજ્ઞો છે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ મેડિકલ કોલેજીસના અને જાણીતા તજજ્ઞો છે એમની મદદથી સર એક્સપર્ટ ટીમની ગઠન કરવામાં આવ્યું એમના દ્વારા ચર્ચા વિચારણા કરીને એમની પ્રેઝન્ટેશન આપણી સમક્ષ કોર કમિટીમાં 26 મેને રોજ કર્યું અને ત્યાર પછી જિલ્લા કક્ષાએથી કલેક્ટર્સ DDOs અને મ્યુનિસિપલ કમિશનર્સના અભિપ્રાય મેળવવામાં આવ્યા એમની સાથે 3 વખત વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી અમારે એક વખત માનનીય સીએસઆરના સ્થાને વિડીયો કોન્ફરન્સ થઈ અને ત્યાર પછી એમના તમામ ફીડબેકના આધારે અને એમના દ્વારા જિલ્લા કક્ષાના તમામ આવરી લઈને રાજ્ય કક્ષાનું પ્લાન થર્ડ વેવ માટેનું બનાવવામાં આવ્યું છે નેક્સ્ટ હવે પ્રોબેબલ જે થર્ડ વેવ છે આમાં આની ઇન્ટેન્સિટી કેટલી હોઈ શકે કઈ રીતે તૈયારીઓ કરવી જોઈએ આમાં ઘણા બધા પાસાઓ ઉપર નિર્ભર કરે છે આમાં મુખ્ય 4 પાસાઓ છે એક તો આપણું વેક્સિનેશન કવરેજ કેટલું આપણે વધુ થઈ જાય પછી એ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર આપણે કઈ રીતે જાળવી શકીએ આમાં લોકોનો ખૂબ સાથ સહકાર મળે જેથી આપણે આ ઇન્ફેક્શન પ્રિવેન્શનમાં ચેનને બ્રેક કરી શકીએ જે વાયરસમાં મ્યુટેશન્સ થતા હોય છે આનું સતત અભ્યાસ ચાલુ રહે અને વિશ્વના બીજા દેશોમાં અને આપણા દેશના બીજા રાજ્યોમાં કઈ રીતનું આ વાયરસનું બિહેવિયર રહે છે આમાંથી આપણે સતત વાંચ રાખવાની જેથી આપણે તારણ કાઢી શકીએ અને આપણી પૂર્વ તૈયારી કરી શકીએ જે સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે આની મુખ્ય 2 સ્લાઇડ છે એમાં પછી ડિટેલિંગ હું કરીશ એક તો આપણે આની ફોરકાસ્ટિંગ કઈ રીતે કરવી જેથી આપણને ખબર પડે કે હવે આ દિશામાં વિચારી શકાય કે ખરેખર આ થર્ડ વેવનું કંઈ થઈ રહ્યું છે આ માટેનું એક પેન્ડેમિક ઇન્ટેલિજન્સ યુનિટ બનાવવામાં આવે અને રાજ્યના તમામ ગામડા સુધી આપણી ટેસ્ટિંગની પ્રક્રિયા સતત ચાલતી હોય આ ડેટા ભેગા થાય એનાલિસિસ થાય અને આમાં એક્સપર્ટ્સની પણ ઓપિનિયન લેવામાં આવે જેથી આપણે આગાહી કરી શકીએ અને આ દિશામાં આપણે પ્રયાસ કરી શકીએ આ માટે સર્વેલન્સ ટેસ્ટિંગ ચાલુ રાખવાનું છે ઓગમેન્ટેશન ઓફ ઓક્સિજન સપ્લાય આ રીતે વધારવાનું છે આ પછી વિગતવાર આવશે અને દવાઓની સ્ટ્રેટેજિક સ્ટોક મેન્ટેન કરવું આપણને જે પણ સમયગાળો મળે આમાં આપણે સારી એવી માત્રામાં પ્રિક્યોરમેન્ટ કરી લઈએ દવાનું જેથી આપણે કોઈ તકલીફ ન થાય ત્યાર પછી વેન્ટિલેટર્સની વ્યવસ્થા નેક્સ્ટ ઇઝ ડોક્ટર્સ નર્सेस અને અધર સ્ટાફ આમાં ખાસ કરીને અટેન્ડન્ટ્સ અને બીજા ક્લાસ 4 સ્ટાફ છે જે પેશન્ટ્સને મદદરૂપ થતા હોય છે એમનો ખૂબ જ અગત્યનો રોલ છે પેશન્ટ કેરમાં એમની સંખ્યા કઈ રીતે વધારવી આ સમયગાળામાં એમને તાલીમ કઈ રીતે આપવી આ રીતના હોસ્પિટલ્સની જ્યારે કેપેસિટી વધારવાની હોય તો આપણે શું વ્યવસ્થાઓ કરવી જેથી આપણે ટૂંકા ગાળામાં બેડ્સ વધારી શકાય એમાંની સીએમ સાહેબનો એક સીએમ ડેશબોર્ડ છે જેમાંથી આખા રાજ્યના તમામ હોસ્પિટલમાં ફીટ આવતી હતી અને ત્યાંથી સતત મોનિટરિંગ થતી હતી અને ત્યાર પછી આપણે જિલ્લાઓમાં પણ તમામને કંટ્રોલ રૂમ્સ બનાવવામાં આવે છે આની હજુ કઈ રીતે સુદૃઢ કરીએ અને આ બધા ડેટા ત્યાંથી આવે સ્ટેટ કંટ્રોલમાં સીએમ ડેશબોર્ડમાં અને તમામ રાજ્યની માહિતી હોય અને આના ઘરે નિર્ણયો કરી શકાય પછી જે એક અગત્યની બાબત છે કે બેડ્સની અવેલેબિલિટીની માહિતી એક સેન્ટ્રલ સર્વર ઉપર ઉપલબ્ધ હોય ડેશબોર્ડ ઉપર અને કયા જિલ્લામાં કયા હોસ્પિટલમાં કયા બેડ ખાલી છે તો જરૂરિયાત પ્રમાણે એની સ્માર્ટ રેફરલ સિસ્ટમ ડેવલપ કરવામાં આવે અને જલ્દી સીધું એની જરૂરિયાત પ્રમાણે ત્યાં પહોંચે
રીતે બનાવી શકાય. ટેલિમેડિસિન જે લોકો હોમ આઇસોલેશનમાં છે એમને હોસ્પિટલમાં આવવાની જરૂરિયાત ન પડે અને ગાઈડન્સ ઘરે દિશા મળી રહે આ માટેની વ્યવસ્થાઓ કરવી. નેક્સ્ટ આમાં સૌથી એક અગત્યનું કદાચ થર્ડ વેવ આવે તો ખૂબ જ અગત્યનું પાસું છે કે હોસ્પિટલની પૂરતી વ્યવસ્થા હોય, કોઈ માટે બેડ ના ખૂટે. આ માટે આપણા રાજ્યમાં 2 હોસ્પિટલ્સ ટેમ્પરરી પણ બનાવવામાં આવ્યા. એક તો ધન્વંતરી હોસ્પિટલ અમદાવાદમાં અને આ જે ફોટોગ્રાફ્સ કે લીધા છે મહાત્મા મંદિર ખાતે 900 બેડનું એક કોવિડ હોસ્પિટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ માટેના બીજા હોસ્પિટલ્સ પણ બીજા જિલ્લાઓમાં બનાવી શકાય. આમાં અને સેવ સાહેબની સૂચના છે કે 500 અને 1000 બેડના હોસ્પિટલ માટેની પૂર્વ તૈયારી રાખવાની અને આ ટૂંકા ગાળામાં ઊભા થઈ શકે. આપણા જે ડેલી મેક્સિમમ કેસીસ સેકન્ડ વેવમાં આવ્યા આશરે 14500 કેસીસ હતા, પણ આમાંથી પણ ડબલ કેસીસ કદાચ થાય આ માટેની આપણી તૈયારી રહેવી જોઈએ. એટલે 25000 કેસીસ સુધી આવે. આમાં લાસ્ટ ટાઈમ જે એક્ટિવ કેસીસ હતા પીકમાં આ 1 લાખ આશરે 1.5 લાખની જેવા હતા, તો 2.5 લાખ સુધી હોય તો આને પહોંચી વળવા માટે શું શું વ્યવસ્થાઓ જોઈએ. આમાં આપણે હોસ્પિટલ્સમાં 1800 જેવા હોસ્પિટલ્સ, આમાં મોટા નાના અને પ્રાઇવેટ હોસ્પિટલ્સનો પણ સમાવેશ થાય છે. આ સંખ્યા વધારીને 2400 કરવું. ઓક્સિજન બેડ્સ જે 61000 સુધી કરવામાં આવ્યા હતા આ ચાલુ રાખવાના અને વધારાના 50000 ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવાની. આઈસીયુ બેડ્સ જે આ વખતે સેકન્ડ વેવ વખતે 15000 હતા આ વધારીને 30000 કરવા અને વેન્ટિલેટર્સ જે આપણી પાસે 7000 હતા આ વધારીને 15000 કરવા. આમાં પીડિયાટ્રિક વેન્ટિલેટર્સનો પણ સમાવેશ કરીને પીડિયાટ્રિક અને નિયોનેટલમાં યુઝ થઈ શકાય એવા વેન્ટિલેટર્સની વ્યવસ્થા કરવી. નેક્સ્ટ આમાં એક આગાહી એવી કરવામાં આવી છે કે 18 વર્ષથી વધારે જે પણ લોકો છે આ બધાનું વેક્સિનેશન થઈ રહ્યું છે. એટલે કદાચ મ્યુટેશન થાય અને 18 થી નીચે વયના બાળકોને ખાસ કરીને ઇન્ફેક્શન હોઈ શકે છે. કેમ કે જે લોકો વેક્સિનેટેડ થયા હોય આ સ્વાભાવિક છે પ્રોટેક્ટેડ હોય અને એમને કદાચ ઇન્ફેક્શન થાય પણ તો પણ આ લોકોની કન્ડિશન ડિટેરિયોરેટ ન થાય. પણ એવા બાળકો જે કદાચ કુપોષિત હોય કે બીજી બીમારીઓથી પીડાતા હોય એમની અસર થાય તો આ માટે પૂરું તૈયારી ખૂબ સારી રીતે કરવી જોઈએ. આમાં એક એક્સપર્ટનું એવું પણ મત છે કે કદાચ બહુ જરૂર ના પડે, પણ આપણે પૂર્વ તૈયારીના ભાગરૂપે આમાં કોઈ પણ કચાશ ન રહે ત્યારે પણ ગવર્મેન્ટ સેટઅપમાં 2000 જેવા પીડિયાટ્રિક બેડ્સ છે આ વધારીને 4000 કરવા અને ચાઇલ્ડ ફ્રેન્ડલી હોસ્પિટલમાં વોર્ડ્સનું નિર્માણ કરવું. એમને કદાચ પેરેન્ટ્સને પણ એલાઉ કરવું પડે કે એમનું પૂરું તૈયારીના ભાગરૂપે એમનું વેક્સિનેશન થઈ જાય. એમની માટે બાળકો માટે ટોયલેટ બ્લોક્સ જુદા હોય, એની જરૂરિયાત પ્રમાણેના હોય. બાળકોને ત્યાં રમકડા હોય, ગેમ્સ હોય, પઝલ્સ હોય અને તમામ રીતની સાયકોલોજીકલ સપોર્ટ આપી શકાય આ રીતની વ્યવસ્થાઓ કરવી. ખાસ કરીને આમાં ડૉક્ટર્સની ટ્રેનિંગ, સ્ટાફની ટ્રેનિંગ અને કાઉન્સલર્સની ટ્રેનિંગ. કેમ કે આ લોકો બાળકોની પણ કાઉન્સેલિંગ સારી રીતે આપી શકે, એમના પેરેન્ટ્સ અને ગાર્જિયન્સને સારી રીતે કાઉન્સેલિંગ આપી શકે આ દિશામાં આપણે પ્રયાસ કરવાનો છે. એક તમામ હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીએ તો આપણી પાસે HR એક ખૂબ જ અગત્યનું પાયો છે. જે આપણે સેકન્ડ વેવમાં સ્ટાફ જે વપરાયું એમાં 2,500 જેવા સ્પેશિયલિસ્ટ, 5,000થી વધારે MBBS ડૉક્ટર્સ, નર્સિસ આ તમામનો સમાવેશ થાય છે. આનું આશરે આપણે 1.5 થી 2 ગણા સ્ટાફની જરૂરિયાત થઈ શકે છે. આ માટેની તમામ વ્યવસ્થાઓ આ માટે કોર કમિટી મંડળને સર્વે કર્યું કે તમામ જે આરોગ્ય વિભાગની પોસ્ટ છે, સેન્કશન પોસ્ટ છે આ તાત્કાલિક ભરવી અને વધારાના પોસ્ટ જે જરૂરિયાત હોય કોવિડ માટે સર્જ રિક્વાયરમેન્ટ આ માટેની તમામ વ્યવસ્થાઓ કરવી. એમને કઈ રીતે કોન્ટ્રાક્ટથી રાખવું કે સ્પેશિયલ પેકેજ રાખીને આપવું આ એક અલગથી નિર્ણય કરવામાં આવશે. ખાસ કરીને ક્લાસ 4 સ્ટાફ જે પેશન્ટ કેર માટે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે આ સમયગાળામાં એની પણ પ્રોપર તાલીમ આપવી જેથી આ લોકો પેશન્ટને ખૂબ જ સારી રીતે મદદરૂપ થઈ શકે. નેક્સ્ટ ઓક્સિજન વપરાશ આ વખતે ખૂબ જ વધ્યું. જે રૂટીનમાં 40 મેટ્રિક ટન જેવું હોય છે વધીને આશરે 1200 મેટ્રિક ટન થયું હતું અને આ માટેની તમામ વ્યવસ્થાઓ રાજ્ય સરકારે કરી હતી. પરંતુ બીજા રાજ્યોમાં પણ માંગ વધતા એક સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કેપ મૂકવામાં આવી હતી. આને લીધે આપણું પીક યુઝેજ કદાચ 1800 મેટ્રિક ટન થાય. આમાં આપણે PSA પ્લાન્ટ મોટા પાયે વસાવવા. આમાં 300 મેટ્રિક ટનથી વધારે ક્ષમતા PSA પ્લાન્ટ્સમાં રાખવામાં આવે. આમાં કેન્દ્ર સરકારની પણ ખૂબ જ સારી રીતે મદદ મળી રહી છે અને સરકારે પણ નક્કી કર્યું છે કે તમામ ધારાસભ્યશ્રીઓ, સંસદ
સર્જ જે રિક્વાયરમેન્ટ થશે 1800 મેટ્રિક ટન ત્યાં સુધી આપણે પહોંચી વળીએ. આજની તારીખે સર આપણી પાસે ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પણ કેન્દ્ર સરકારમાંથી ડોનેશનથી અને અહીંયા લોકલ પ્રિક્યોરમેન્ટમાંથી પણ મોટા પાયે આવી રહ્યા છે. તો આ સંખ્યા 10,000 કરવામાં આવે તેથી આ સ્મોલ ફેસિલિટીઝમાં પણ યુઝ થઈ શકે. એક રાજ્ય કક્ષાનું જે કંટ્રોલ રૂમ બનાવવામાં આવે અને જિલ્લા કક્ષાઓ પર તમામ જગ્યાએ કંટ્રોલ રૂમ હોય. આમાં ડિસ્ટ્રિક્ટમાં સર્વેલન્સ ટીમો કામ કરતી હોય. દરેક ગામોમાં એક મિનિમમ નંબર ઓફ ટેસ્ટ ચાલુ રહે અને ઓપીડી અને આઈપીડીનું ડેટાનું તમામ એનાલિસિસ કરીને અમારા જે પીએસએમ ડિપાર્ટમેન્ટ હોય છે મેડિકલ કોલેજમાં એમના અધ્યક્ષસ્થાને આ ટીમો કાર્યરત થાય અને તમામ જિલ્લાઓમાં સતત વાસ રાખવામાં આવે. કોઈ પણ સિગ્નલ હોય કે ત્યાં કેસીસ વધી રહ્યા છે તો આપણે તાત્કાલિક ત્યાં પગલાં ભરવામાં આવે અને આમાં તમામ એમ્બ્યુલન્સીસ આ કંટ્રોલ રૂમથી કનેક્ટેડ હોય. દરેક હોસ્પિટલ માટે નોડલ ઓફિસર હોય અને બેડ અવેલેબિલિટી પોઝિશન ડિસ્પ્લે કરવામાં આવે જેથી કોઈને વેઇટ ના કરવી પડે અને તેમને તાત્કાલિક સારવાર મળી રહે. સાથે સાથે એક મિનિટ આમાં જે આ વખતે સેકન્ડ વેવમાં મોટા શહેરોમાં હોસ્પિટલ બેડ ક્યાં છે ખાલી ક્યાં છે નથી એ જે સમસ્યા થઈ હતી એને પહેલેથી જ કમાન્ડ એન્ડ કંટ્રોલમાં આપણે બધું લાવીને ઓનલાઈન બધા પોતે જોઈ શકે કઈ હોસ્પિટલમાં બેડ ખાલી છે, મારે ક્યાં જવું છે, કઈ ગામમાં કેટલી બેડ ખાલી છે, કેટલી ભરાયેલી છે. એમ્બ્યુલન્સ પણ આખી એમાંથી જ કંટ્રોલ થાય એટલે લોકોને તકલીફ ન પડે એનો બહુ મોટો વિચાર કરીને આખો સીસીસી સ્ટેટ લેવલ, સીએમ ડેશબોર્ડ સ્ટેટ લેવલ અને જિલ્લા લેવલ અને હોસ્પિટલ પણ સીધી કનેક્ટ હશે આમાં. એટલે દરેક હોસ્પિટલમાં દરરોજ રિયલ ટાઈમ અપગ્રેડેશન આવશે કે ભાઈ અત્યારે અમદાવાદની ફલાણી હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તો એ તમે જોઈ શકો, તમે નિર્ણય કરી શકો કે ભાઈ કોને ક્યાં સારવાર લેવા જવું છે. એ પ્રકારનું પણ એડવાન્સ પ્લાનિંગનું તૈયારી ચાલે છે. આગળ હવે આમાં એક ભારત સરકારની ગાઈડલાઇન્સ છે એમાં અલગ કોડિંગ સાથેના એલર્ટ માટેના ટ્રિગર્સ નક્કી કરવામાં આવે. આપણે આજની તારીખે મતલબ કે આપણે રાજ્યમાં 1% નીચે પોઝિટિવિટી રેટ સતત 1 અઠવાડિયે વધારે સમયથી છે અને આપણી બેડ ઓક્યુપન્સી 10%થી પણ ઓછી થઈ ગઈ છે એટલે આપણે ગ્રીન કલરનો છીએ. પણ કદાચ કેસીસ વધે તો 1 થી 2% પોઝિટિવિટી રેશિયો હોય અને 10%થી વધારે પરંતુ 20%થી ઓછું બેડ ઓક્યુપન્સી હોય તો આપણે કઈ રીતનું રિસ્ટ્રિક્શન્સ લાદવું જોઈએ, કઈ રીતની તૈયારીઓ કરવી જોઈએ તો આપણે કેસીસમાં કંટ્રોલમાં લાવી શકાય. આ રીતના ટ્રિગર્સ હોય તો આપણે શું એક્ટિવિટી કરવાની તો આ તમામ લોકોને ખબર હોય કે આપણે ગામડામાં હોય કે શહેરમાં હોય કે આપણે કદાચ કેસીસ વધી રહ્યા છે તો અમારે વધારે ચિંતા કરવાની જરૂરિયાત છે, વધારે કાળજી લેવાની જરૂરિયાત છે કે આ ચેનને તરત જ બ્રેક કરી શકાય અને થર્ડ વેવને અટકાવી શકાય. આ રીતના તમામ પેરામીટર્સ નેક્સ્ટ વીક એડવાન્સમાં નક્કી કરવામાં આવે છે અને આ માટેની એસઓપી અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર જાળવી રાખવાનું છે. નેક્સ્ટ હવે એક આપણે તમામ જિલ્લાઓમાં એપીડી ઇન્ટેલિજન્સ યુનિટ જે સતત અભ્યાસ કરતી હોય પીએસએમ ડિપાર્ટમેન્ટ હેઠળ અને રાજ્ય કક્ષાએ પણ એપીડી ઇન્ટેલિજન્સ યુનિટ બનાવવામાં આવશે અને આ અર્લી વોર્નિંગ જે તમામ ડેટા એનાલિસિસ કરીને અર્લી વોર્નિંગ અને ફોરકાસ્ટિંગનું કામ કરશે. તેથી આપણે કોઈ પણ ગામડામાં પણ નાના ચેન્જીસ હોય તો આના આધારે આપણને ધ્યાનમાં આવે અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી શકાય. સર્વેલન્સ આ માટે ખૂબ જ સર્વેલન્સ આ માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે. એટલે આપણે જે 14,000 જેવા યુનિટ્સ રિપોર્ટિંગ યુનિટ્સ હતા સેકન્ડ વેવમાં આ વધારીને 21,000 કરવા અને ફીલ્ડ ટીમ્સ વધારીને 21,000 થી 60,000 કરવા. આમાં વોલન્ટિયર્સનું પણ ખૂબ જ અગત્યનું ફાળો છે અને જે ગામ કક્ષાએ લોકોમાં જાગૃતતા આવી છે, સરપંચોને ઇન્વોલ્વમેન્ટ થયું છે તો આના આધારે આપણી રેપિડ રિસ્પોન્સ ટીમ સતત ફીલ્ડમાં મોનિટરિંગ કરતી હોય છે, મુલાકાત લેતા હોય છે. આ પણ એનું ફીડબેક મેળવી અને આપણે આમાં મોટા પાયે કામ કરી તમામ ગામડાઓમાંથી ડેટા મળે તો આપણને એક ફોરકાસ્ટિંગમાં પણ મદદરૂપ થાય અને તાત્કાલિક પગલાં ભરી શકાય. ટેસ્ટિંગ ખૂબ જ અગત્યની બાબત છે. આપણે ગયા વર્ષે જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે સેમ્પલ એનઆઈવી પુણે મોકલવા પડતા હતા પરંતુ આપણે 7 ફેબ્રુઆરી 2020ના રોજ બીજી મેડિકલ કોલેજ ખાતે પ્રથમ લેબ શરૂ કરવામાં આવી અને ત્યારનું આજે વ્યાપ વધારીને આર્ટિફિશિયલ લેબની સંખ્યા 104 થઈ છે અને
સંખ્યા વધારવી. એ નાના સેન્ટર હોય તો અમે એક આર્ટિફિશિયલ મશીન હોય જેમાં 24 કલાકમાં 400 જેવા ટેસ્ટ થઈ શકે. પણ બીજી મેડિકલ અથવા મેડિકલ કોલેજ જે છે આમાં 5 થી 6 મશીનો હોય છે. આપણે 2000 થી 2500 સેમ્પલ દરરોજ ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ. આ રીતે આપણે કુલી કરીને પણ ટેસ્ટિંગની સંખ્યા વધારીએ છીએ. પીકમાં સેકન્ડ વેવમાં 1,75,000 ટેસ્ટ કરવામાં આવતા હતા. આમાં આ વધારીને 2.5 લાખ સુધી લઈ જવું અને આમાં આરટીપીસીઆર પણ 70,000થી વધારીને 1,25,000 સુધી લઈ જવું. સીટી સ્કેન્સ આ ખૂબ જ અગત્યનું છે. સીટી સ્કેનમાંથી ઘણી વખત આરટીપીસીઆર નેગેટિવ હોય પણ ફેફસાનું ઇન્વોલ્વમેન્ટ આ માટે ડાયગ્નોસ્ટિક ટેકનિક તરીકે પણ યુઝ થાય છે. કોવિડનો આપણે તમામ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ્સમાં સીટી સ્કેનની સગવડ વધારવી. નેક્સ્ટ વેક્સિનેશન ખૂબ જ અગત્યનું છે. સર આપણે જણાવતા આનંદ થાય છે કે ગઈકાલે આપણે ગુજરાતે 2 કરોડ ડોઝેસ એડમિનિસ્ટર કરવાનું લક્ષ્યાંક પૂરું કર્યું છે અને આપણે પર મિલિયન પોપ્યુલેશનની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે એડમિનિસ્ટર કરવામાં વેક્સિન. અને આપણે હેલ્થ કેર વર્કર્સ અને ફ્રન્ટ લાઇન વર્કર્સના વેક્સિનેશનમાં પણ આપણે પ્રથમ સ્થાને છીએ. અત્યાર સુધીમાં 45 વર્ષથી ઉપરના આપણે એલિજિબલ જે એજ ગ્રુપ છે આમાં 54% વેક્સિનેશન ફર્સ્ટ ડોઝ થઈ ગયું છે અને જે 18 વર્ષથી ઉપરના 18 થી 44 એજ ગ્રુપ માટે પણ હમણાં જે 2 મહિનાથી શરૂ કરવામાં આવ્યું. આ શરૂઆતમાં 10 જિલ્લાઓમાં હતું અને ત્યાર પછી લિબરલાઇઝ કરીને તમામ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવ્યું છે. આમાં એની વસ્તીના 12% એ ફર્સ્ટ ડોઝ આપવામાં આવી છે. એ તમામ ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ્સ, એનજીઓઝ, સોશિયલ અને રિલિજિયસ લીડર્સ આમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. એમને ઇન્વોલ્વમેન્ટ કરવામાં આવશે અને જે વધારે વલ્નરેબલ છે, પ્રેગ્નન્ટ વુમેન હોય, નાના બાળકો છે, એમના જે પેરેન્ટ છે એમને પ્રાયોરિટી આપીને વેક્સિનેશન કરાવીએ. અને મારી મીડિયાના મિત્રોને ખાસ વિનંતી છે, ઘણી વખત એવી નાનકડી ઘટનાઓ બનતી હોય છે પણ આમાં રિપોર્ટિંગ આપણા તરફથી થોડી કાળજીપૂર્વક લેવાય આપણી જે જાતની ભ્રાંતિઓ ફેલે છે આપણે અટકાવી શકીએ. આજે પણ કેટલીક રિપોર્ટ્સ હતી કે આની કોઈ આડઅસર થઈ શકે છે. આપણે બધાએ અને મોટાભાગે પત્રકાર મિત્રોએ પણ વેક્સિન લીધી છે. આમાં સહકાર મળે આપણે રેગ્યુલર પ્રયાસો કરી શકીએ. ધન્વંતરી અને સંજીવની રથની સંખ્યા આપણે વધારવી અને ધન્વંતરી રથમાં આને એવરેજ એક ધન્વંતરી રથ દરરોજ 75 જણાની સ્ક્રીનિંગ કરે છે અને સંજીવની રથમાં જે સારવાર આપવામાં આવે છે એક સંજીવની રથમાં આશરે 18 થી 20 જણાની સારવાર આપવામાં આવે છે. આનું વ્યાપ વધારવું. તો આ આપણે ફોર સ્ટેપ જે સર્વિસીસ આપવામાં આવે છે એટલે લોકોને હોસ્પિટલ સુધી આવવાનું રહેતું નથી અને જ્યારે એની જરૂરિયાત હોય ત્યારે એને હોસ્પિટલમાં દાખલ કરાય છે. નેક્સ્ટ માનની ગવર્નર સાહેબ દ્વારા અને માનની મુખ્યમંત્રીશ્રી દ્વારા એ મારું ગામ કોરોના મુક્ત ગામ શરૂ કરવામાં આવ્યું. આપણા આશરે 15,000 ગામડાઓમાં કમ્યુનિટીની મદદથી કમ્યુનિટી કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવે છે. આની ક્ષમતા 1,38,000 બેડ્સ છે. આમાં કમ્યુનિટીનું યોગ્ય રીતે ઇન્વોલ્વમેન્ટ હોય તો આપણે ગામડામાં કોઈને તાવ વગેરે કોઈ પણ લક્ષણો હોય શરૂઆતમાં એને આઇસોલેટ કરી દેવામાં આવે, એની સારવાર થાય, તાત્કાલિક ટેસ્ટિંગ થઈ જાય જે બીજાને ઇન્ફેક્શન લાગે છે આપણે અટકાવી શકીએ. અને આનું તમામ હવે માનનીય મુખ્યમંત્રીશ્રીએ નગરપાલિકાઓમાં પણ મારું વોર્ડ કોરોના મુક્ત વોર્ડ શરૂ કરવામાં આવ્યું. આ તમામ જગ્યાએ વધારે 19,000 કમ્યુનિટી બેઝ કોવિડ કેર સેન્ટર કરવામાં આવે તો આ દિશામાં પ્રયાસ થશે જેથી શરૂઆતમાં કરી શકીએ. જીનોમિક સર્વેલન્સ આ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આપ જાણો છો કે જે ડેલ્ટા વેરિયન્ટ હતું આ ખૂબ જ ઇન્ફેક્શસ છે. આપણે ગુજરાત રાજ્યમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંડરમાં જે જીવીઆરસી સંસ્થા છે એમને ખૂબ જ અગત્યની રિસર્ચ કરી છે, જીનોમ સિક્વેન્સિંગ કરી છે અને આમાં પણ એમને હમણાં 3-4 વર્ષ પહેલાં સંસ્થા બનેલી છે પણ આમાં દેશમાં બીજા નંબરે એનું સ્થાન રહ્યું છે જીનોમ સિક્વેન્સિંગમાં. આ માટેનું વધારે ઇક્વિપમેન્ટ આપીને દર મહિને 1,000 જેવા જીનોમ સિક્વેન્સિંગ થઈ શકે આ રીતની સગવડ ઊભી કરવામાં આવી છે. તો કોઈ પણ મ્યુટેશન્સ થતા હોય વાયરસમાં આ તાત્કાલિક આપણને રાજ્યમાં રિપોર્ટ મળી રહે તો કોઈ જગ્યા સુરતમાં હોય કે કચ્છમાં હોય જામનગરમાં હોય મેસેજ આવે છે
એમ્બ્યુલન્સીસની 7 દિવસમાં જ ખરીદી કરવામાં આવી હતી. આ તમામ એમ્બ્યુલન્સીસ હવે કાર્યરત છે. એટલે 800 જેવી 108ની એમ્બ્યુલન્સીસ કાર્યરત છે અને બીજી જે હોસ્પિટલ્સમાં એમ્બ્યુલન્સીસ કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં અવેલેબલ કોઈ આ રીતે 1400 જેવી એમ્બ્યુલન્સીસ કાર્યરત છે. એનું હજુ આપણે જે સ્માર્ટ રેફરલ કહીએ છીએ હજુ આને સારી રીતે કરવામાં આવે આ દિશામાં પ્રયાસ કાર્યરત છે. ડીએસટીનું મદદ લઈને આમાં પણ સોફ્ટવેર વાપરીને અને જેમ માનનીય મુખ્યમંત્રી શ્રી કીધું તાત્કાલિક સારવાર મળે કોઈને 1 પણ મિનિટનો વિલંબ ન થાય આ દિશામાં પ્રયાસ કરાશે. નેક્સ્ટ ડ્રગ્સ એન્ડ ઇક્વિપમેન્ટ એક આ ખૂબ જ જરૂરી છે. આપણે દેશમાં કહીએ તો ગુજરાત રાજ્ય પ્રથમ રહ્યું છે જેમાં કોઈ પણ જાતની ડ્રગ્સની તકલીફ ન પડી હોય. કોઈ પણ ડ્રગ માર્કેટમાં અવેલેબલ હોય નેશનલ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં રાજ્ય સરકારે કોઈ પણ ફંડની ચિંતા કર્યા વગર તમામ દવાઓનું પ્રિક્યોરમેન્ટ કર્યું છે અને આપણે જોઈએ તો ખૂબ મોટી સંખ્યામાં ડ્રગ્સ વપરાયું છે. આનું એક સ્ટ્રેટેજિક સ્ટોક મેન્ટેન કરવામાં આવે કે જ્યારે જરૂરિયાત હોય ત્યારે આપણી પાસે તૈયારીના ભાગરૂપે સ્ટોક હોય તો ટ્રિગર્સના આધારે જેમ કેસમાં લાગે કે કોઈ પણ વધારો ઘટાડો થઈ રહ્યો છે તો આ રીતે સ્ટોક મેન્ટેન કરવામાં આવશે. એના એક્સપાયરી પીરિયડ ધ્યાને રાખીને જેથી આપણે દર્દીઓને તમામ દવાઓ પર થઈ શકે. પોસ્ટ કોવિડ મેનેજમેન્ટમાં પણ ખાસ કરીને જે મ્યુકરમાઇકોસિસના કેસીસ જોવા મળ્યા અથવા તો બાળકોમાં પણ જે મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ જોવા મળ્યા આ માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ આપણે મેડિકલ કોલેજમાં વોર્ડ શરૂ કર્યા હતા અને જે મોર્ટેલિટીનું પ્રમાણ સમાન રીતે માનવામાં આવતું હતું કે 50%થી વધારે હોય છે. આપણા રાજ્યમાં સફળ સર્જરીઝ થઈ અને લીધે મોર્ટેલિટીનું પ્રમાણ ઘણું ઊંચું રહ્યું છે અને આને લીધે આપણે ઘણી જાનો બચાવી શકીએ. પણ નેશનલ યુઝ ઓફ ડ્રગ્સ થાય જેથી આપણે પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સ ન થાય આ રીતની પણ તાલીમ તમામ તજજ્ઞોને આપણા તજજ્ઞોની મદદથી તમામ સ્ટાફને આપવામાં આવશે અને આ વખતે ખૂબ જ આપણે ફોકસ આ રહેશે કે આપણે કોઈ પણ જગ્યા જ્યાં દવાઓની જરૂરિયાત ન હોય આ વપરાશ ન થાય. ખાસ કરીને પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સમાં ફિઝિયોથેરાપી અને કાઉન્સેલિંગનું ખૂબ જ અગત્યનું છે. આમાં પણ ફોકસ કરવામાં આવશે. ટેલિમેડિસિન જે ઈ સંજીવની ઓપીડી સોફ્ટવેર છે ભારત સરકારનું આપણે વાપરીએ છીએ અને એક મને સેન્ટ્રલની સૂચનાથી એક 1100 નંબર શરૂ કરવામાં આવ્યો હતો તેને કાઉન્સેલિંગની જરૂરિયાત હોય. આપણું સફળ રહ્યું છે. તો આનું વ્યાપ વધારીને તમામ જિલ્લાઓમાં જે પણ એક્સપર્ટ હોય ખાસ કરીને રિટાયર્ડ ડૉક્ટર્સ હોય એમની મદદ લઈને વિડીયો કોન્ફરન્સ મારફતે કાઉન્સેલિંગ આપવાની જેથી લોકોને જ્યાં સુધી જરૂરિયાત હોય ત્યાં ફરજ હોય કે હોસ્પિટલમાં આવવું જ પડશે તો ઘરે બેઠા સારવાર મળે તો આપણે ઇન્ફેક્શન પ્રિવેન્શનનો ખૂબ જ મદદરૂપ થશે. થેન્ક યુ. આ બુકલેટ તમને મળશે પ્રેઝન્ટેશન સર પીપીટી મોકલાવજો મેલ કરાવી છે. ગઈમું ગઈમું ને એમ ઓકે ઓકે. એ પછી કરીએ પહેલાં થોડુંક જીતિનભાઈ કહી દે પછી પ્રશ્નોત્તરી શરૂ કરીએ આપણે. બરોબર. માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય કે કૈલાસનાથનજી, મુખ્ય સચિવ શ્રી, આજે જ જેમણે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે જવાબદારી સંભાળી છે એવા શ્રી મનોજ અગ્રવાલજી, કમિશનર શ્રી જયપ્રકાશ શિવરેજી, પત્રકાર મિત્રો, આપની સમક્ષ જે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું એ તૈયાર કરવા માટે અમારા કોર ગ્રુપમાં ઘણા દિવસો સુધી ઘણા અનુભવી અભ્યાસુ અને તજજ્ઞ લોકોનો સહયોગ અમારા અધિકારીશ્રીઓ લઈ અને દરરોજ અમારી સાથે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં જે કોર ગ્રુપ મળે છે એમાં વિગતો રજૂ કરી અને
અત્યાર સુધી પહેલો વેવ અને બીજો વેવ એ બંને વેવમાં જે જરૂરિયાતો હતી, જે ખામી હતી, એને અભ્યાસ કરી કહેવાતો સંભવિત આવે કે ના આવે કંઈ નક્કી નથી, પણ ત્રીજો વેવ આવે તો તૈયારી માટે ગુજરાત રાજ્ય પાછળ ના રહે એવો પ્લાન અમારા કોર ગ્રુપમાં અમે તૈયાર કરી આજે આપ સૌની સમક્ષ ગુજરાતની જનતાની જાણકારી માટે રજૂ કર્યો છે. હું એમ માનું છું કે જે રીતે કોર ગ્રુપ સળંગ 1.25 વર્ષથી વધુ આખા દેશમાં કોઈ રાજ્યમાં નિયમિત રીતે મળતું હોય અને કોરોનાની સારવાર માટે, વ્યવસ્થા માટે બધું જ ચિંતન કરતું હોય અને નિર્ણય કરીને અમલવારી કરતું હોય એવું ગુજરાત આખા દેશમાં મારી જાણકારી પ્રમાણે ફક્ત એક જ રાજ્ય છે. એવી જ રીતે આજે હું કહીશ કે કહેવાતા સંભવિત થર્ડ વેવ માટે પણ કોઈ રાજ્યે વિચારણા ન કરી હોય, આયોજન ન કર્યું હોય, અભ્યાસ કરીને વ્યવસ્થા ઊભી કરવાનો પ્રયત્ન ન કર્યો હોય એવા બીજા કેટલાય રાજ્યો છે. પણ આપણું ગુજરાત રાજ્ય જે અનેક ક્ષેત્રમાં આપણે મોડલ રાજ્ય કહીએ છીએ, તો આરોગ્ય ક્ષેત્રે પણ પહેલો વેવ અને બીજો વેવ એમાં જે દર્દીઓને સારવાર માટે જે જરૂરી હતું એ કરવામાં શું શું ખૂટે છે અને પ્રેઝન્ટેશનમાં આપણે બધાએ જોયું અને પ્રશ્ન પણ પૂછાયો કે તમે આ સંભવિત આંકડા ક્યાંથી નક્કી કર્યા. તો આ ચર્ચા અમારે પણ થઈ હતી કે ગુજરાતમાં એક સમયે વધુને વધુ 14,500 જેટલા કેસ જે નોંધાતા હતા એ વખતે પથારીઓ, ઓક્સિજન, દવાઓ, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સની વ્યવસ્થા, આઈસીયુની વ્યવસ્થા, ઓક્સિજન બેડની વ્યવસ્થા એ કેટલી હતી ને કેટલી ખૂટતી હતી. તો અમે 14,500 તો અમારી પાસે આંકડો હકીકતલક્ષી હતો જ કે 14,500 કેસ આવે તો આપણે કેવી રીતે પહોંચી શકીએ અને એમાં શું ખૂટતું હતું એ વખતે, એમાં કેટલો વધારો કરવો જોઈએ. પણ ફરીથી કહું કે સંભવિત વેવ જે આવવાનો છે એ સંભવિત વેવ કેટલી સંખ્યામાં આવશે, કેટલો વ્યાપક હશે, કયા વિસ્તારમાં આવશે, કઈ ઉંમરવાળા વ્યક્તિઓને લાગુ પડશે, એ કોઈ અધિકૃત રીતે સાયન્ટિફિકલી, વૈજ્ઞાનિક રીતે કહી શકવાની આખા દેશમાં કે કદાચ આખી દુનિયામાં કોઈ જાણકાર નથી જ. બધું અનુમાનના આધારે વ્યવસ્થાઓ કરવી પડે છે. પણ અમે જે વિચાર કર્યો કે ગુજરાત રાજ્યની આપણી વસ્તી પહેલા વેવ અને બીજા વેવમાં આવેલા દર્દીઓ જે કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા એમની સંખ્યા બાદ કરો, બાકીનું વેક્સિનેશનનું કામ પૂરજોશમાં ભારત સરકારના સહયોગથી આપણી સરકારે જે ચાલુ કર્યું છે અને તમે બધા જાણો છો એ પ્રમાણે 2 કરોડ કરતાં વધુ નાગરિકોને આપણે વેક્સિનેશનથી આવરી લીધા છે. દેશમાં પ્રથમ નંબરનું રાજ્ય વેક્સિનેશનમાં આપણે બની ચૂક્યા છીએ. તો વેક્સિનેશનનું કામ પણ દરરોજ 3 લાખથી શરૂ કરી અને આવનારા સમયમાં 4 થી 5 લાખ અથવા શક્ય બને તો એનાથી પણ વધુ નાગરિકોને વેક્સિનેશન આપીએ તો વેક્સિનના કારણે નાગરિકો કોરોનાના સંક્રમિતથી બચી શકે, સંક્રમણથી. આ બધું અભ્યાસ કર્યા પછી જે સંભવિત સંખ્યા આવી શકે એ સંભવિત સંખ્યા અમે નક્કી કરી અને એ સંભવિત સંખ્યા જો પૂરેપૂરી આવે, આ બધા અનુમાન છે, એ પૂરેપૂરી આવે તો એની સામે કેટલી પથારી જોઈએ, કેટલા ઓક્સિજન બેડ જોઈએ, કેટલા આઈસીયુ જોઈએ, કેટલા વેન્ટિલેટર જોઈએ, કેટલા
પેરામેડિકલ ને મેડિકલ સ્ટાફ જોઈએ, દર્દીઓને શિફ્ટ કરવા માટે કેટલી એમ્બ્યુલન્સ જોઈએ. ગઈ વખતે જે ઉણપ રહી ગઈ હતી કે દર્દીઓને ક્યાં દાખલ કરવા એ માટે દર્દીઓને દોડાદોડી કરવી પડતી હતી, એમના સગાવાલાને હોસ્પિટલ શોધવા માટે દોડાદોડી કરવી પડતી હતી. તો એ ના કરવું પડે એ માટે સીએમ ડેસ્કની સાથે સંકળાઈ આખું જિલ્લા કક્ષાનું એક ડેશબોર્ડ તૈયાર થઈ જાય, એટલે કઈ હોસ્પિટલમાં ક્યાં પથારી નજીકમાં દર્દી માટે ઉપલબ્ધ છે એ ડેશબોર્ડ ઉપર જ ઓનલાઈન દર્દીના સગાવાલા શોધી શકે કે આ હોસ્પિટલમાં આપણી નજીકમાં પથારી ખાલી છે અને આપણી જરૂરિયાત પ્રમાણે, કારણ કે દરેકની જરૂરિયાત જુદી રહેવાની, ફક્ત ઓક્સિજન આધારિત દર્દી પણ હોઈ શકે અને આઈસીયુમાં સીધા મૂકવા પડે, વેન્ટિલેટર ઉપર સીધા મૂકવા પડે, કોઈ ખાનગી હોસ્પિટલમાંથી અથવા બીજી કોઈ સરકારી જિલ્લા કક્ષાની હોસ્પિટલમાંથી રિફર કરી અને મોટી હોસ્પિટલમાં વધુ અદ્યતન અને વધુ નિષ્ણાતોવાળી હોસ્પિટલમાં દર્દી મોકલવા પડે. તો એવા પ્રકારની હોસ્પિટલમાં જગ્યા ખાલી છે કે કેમ, આ બધું આખા રાજ્યની દ્રષ્ટિએ અભ્યાસ કરવાનું કામ આ ડેશબોર્ડ દ્વારા હવે નાગરિકો ઝડપથી કરી શકશે. એટલે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે જે સમય બગડતો હતો અને જેને આરોગ્ય વિભાગમાં ગોલ્ડન અવર કહીએ છીએ કે 2-5-10 કલાક જો બગડી જાય તો દર્દીને જોખમ વધી જતું હોય છે, ઓક્સિજન લેવલ ઘટી જતું હોય તો જોખમ વધી પણ જાય. તો આવું બધું ન થાય ને દર્દીનું જીવન સુરક્ષિત રહે એ માટે આ ઓનલાઈન વ્યવસ્થા પણ આપણે પ્રાપ્ત કરાવી છે. બીજું જે ગઈ વખતે અનુભવ આખી દુનિયામાં પહેલો હતો, ભારતમાં પણ પહેલો હતો, અગાઉ પણ અમે કહી ચૂક્યા છીએ કે ઓક્સિજન કેટલો જોઈશે એ કોઈ નક્કી નહોતું કરી શકતું. મેં અગાઉ પણ કહ્યું છે કે આમ સ્વાભાવિક રીતે પહેલાં 100-150 ટન ઓક્સિજન ગુજરાતમાં વપરાતો હોય ખાનગી અને સરકારી બધી હોસ્પિટલમાં, પણ એક સાથે એમાં જમ્પ મારી અને 700 મેટ્રિક ટન વપરાતો થાય, પછી 1200 સુધી પહોંચવું પડે. તો ગુજરાતમાં જે બનતો હોય એના કરતાં વધુ ઓક્સિજન વપરાતો હોય. ઓક્સિજન વગર દર્દીની ગમે તેટલી બીજી વ્યવસ્થાઓ ઊભી કરીએ પણ ઓક્સિજનનો જો અભાવ હોય તો દર્દીનું જીવન બચાવવું અઘરું પડે. તો આ બધું અનુભવથી પણ અમે સરકાર પણ શીખી છે, આરોગ્ય વિભાગ અમે કોર ગ્રુપમાં પણ આ બધું અનુભવના આધારે અભ્યાસ કરીને બધું નક્કી કર્યું અને એટલા જ રાજ્ય સરકારે નિર્ણય કર્યો કે જે ઓક્સિજન ઉપલબ્ધ છે તો છે જ, ભારત સરકાર આપણને પ્રાપ્ત કરાવશે એ તો થવાનું જ છે, પણ વધુ ઓક્સિજન પ્લાન્ટ સરકારના ખર્ચથી, ભારત સરકારના સહયોગથી, પીએમ કેર ફંડના સહયોગથી, દાતાઓના સહયોગથી, ધાર્મિક સંસ્થાઓના સહયોગથી, એનઆરઆઈના સહયોગથી જો વધુને વધુ ઉત્પાદન આપણે ઓક્સિજનનું વધારી શકીએ તો આપણે બીજા ઉપર પછી બહુ આધારિત રહેવું ના પડે. 2-4 કલાક માટે ઓક્સિજન થઈ રહેશે, દર્દીઓને તકલીફ પડશે એવી વાતો બહુ ચાલતી હતી. અમારા બધા ઉપર ફોન આવતા હતા. અમે પણ દોડાદોડી કરીને ગમે ત્યાંથી ગમે ત્યાં ટેન્કર પહોંચાડીને પણ દર્દીનું જીવન બચે એ માટે બધું આયોજન ખૂબ સારી રીતે કરી શક્યા છીએ. અને મેં અગાઉ પણ કહ્યું છે, આજે પણ કહું છું કે સદનસીબે ગુજરાતની કોઈપણ હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે કોઈ દર્દીનું મૃત્યુ થયું હોય એવો એક પણ બનાવ બન્યો નથી. 108ના ઓક્સિજન બોટલોનો પણ આપણે ઉપયોગ કર્યો છે, પણ એનાથી આપણે સંતોષ નથી માન્યો. વધુ 300થી 400 મેટ્રિક ટન ઓક્સિજન દરરોજ ગુજરાતમાં નવો બનતો થાય એવા પ્લાન્ટ આખા રાજ્યમાં સરકારી હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલો, ટ્રસ્ટની હોસ્પિટલોમાં એનજીઓના સહયોગથી, દાતાઓના સહયોગથી, સરકારના ફંડથી, પીએમ કેરના કે ભારત સરકારના ફંડથી, ગુજરાતની જે આપણી સરકારની મોટી મોટી કંપનીઓ છે એમના સહયોગથી બનાવવાનું કામ ચાલુ કરી દીધું. અને તમે બધા રોજ જુઓ છો કે અઠવાડિયે 2-3 જગ્યાએ નવા ઓક્સિજન પ્લાન્ટનું આપણે લોકાર્પણ કરીને એનો ઉપયોગ ચાલુ કરી દીધો છે. તો ઓક્સિજનની અછત ના રહે એ આપણે કરવાની ખૂબ વ્યવસ્થા આ 2 વેવના અને ખાસ કરીને બીજા વેવમાં જે તકલીફો પડી એના આધારે નિશ્ચિત કરી દીધી છે. હજુ પણ એમાં વધારો થાય
આપણા એનઆરઆઈ ગુજરાતી ભાઈ બહેનો જે કોન્સન્ટ્રેટર ભેટ આપે છે, ભારત સરકારે પણ ખૂબ ફાયદો થાય એવું કામ કર્યું. જીએસટીમાં કોરોનાની કામગીરી માટે જે પણ ચીજ વસ્તુ, સાધન, સગવડ, દવાઓ, જે ઓક્સિજન, વેન્ટિલેટર જે પણ વપરાય એ બધાના જીએસટી દરમાં કાં તો માફી આપી યા તો ઘટાડો કર્યો. એમ્બ્યુલન્સની કિંમતોમાં પણ ઘટાડો થશે, કારણ કે એમાં પણ જીએસટીનો ઘટાડો થયો. આપણે એમ્બ્યુલન્સની થોડી જરૂરિયાત હતી તો 150થી વધુ એમ્બ્યુલન્સ આપણે ખરીદી લીધી ને ઓલરેડી 108ને આપણે કામગીરી માટે સોંપી દીધી. આ બધું કર્યા પછી પણ હજુ ઘણું કરવાનું બાકી છે, અને બાકી કરવાનું જે કામ છે એનું રોજે રોજનું મોનિટરિંગ આરોગ્ય વિભાગ અને કોર ગ્રુપમાં મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજ્યના ખૂબ સિનિયર સચિવ કક્ષાના અધિકારીઓને જુદી જુદી કામગીરી સોંપી, કોઈને દવાઓનું પ્રોક્યોરમેન્ટ, કોઈને બીજી વ્યવસ્થાનું તૈયારી, કોઈને હોસ્પિટલની બેડ વધારવાની તૈયારી, કોઈને નવી હોસ્પિટલના બાંધકામની જગ્યા શોધવાની તૈયારી, આ બધું જુદા જુદા સચિવોને સોંપી કામની વહેંચણી કરી અને બધું કામ અમે ઝડપથી પૂરું થાય એ રીતનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. સદનસીબે અત્યારે તો ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં ઘટી છે, દેશમાં પણ ઘટી છે, સંક્રમણ અટક્યું છે, અને એના કારણે જ આપણે ઉદ્યોગ ધંધા, વેપાર ધંધા, બજારો, લોકોની રોજગારી, ગરીબ લોકોની, મધ્યમ વર્ગની રોજગારીમાં સહાય થાય એ માટે જુદા જુદા નિયમોમાં છૂટછાટ આપી છે. મંદિરોમાં વગેરેમાં પણ ટુરિઝમ વગેરે ચાલુ થાય, દર્શન વગેરે ચાલુ થાય એવી પણ સરળતા કરી છે. લોકો પણ ખુશ છે, લોકોને પણ સંતોષ છે, પણ સામે સંક્રમણ ન વધે એ જોવાની જવાબદારી પણ પ્રજાની, સરકારની અને આપણા બધાની છે. એટલે અમે તૈયારી કરી રાખી છે. જેમ પૂર આવવાનું હોય તો તૈયારી કરી રાખવી પડે, જેમ વાવાઝોડાની આગાહી હોય તો તૈયારી કરી રાખવી પડે. તો આ જે આરોગ્ય વિષયક વેવ, જે થર્ડ વેવ કહેવાય છે કોરોનાનું, એ આ વખતે ના આવે. આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ જ છીએ કે ન જ આવે, પણ એમ કહીને બેસી ના રહેવાય. તૈયારી સંપૂર્ણ રાજ્ય સરકાર તરફથી કરવી જ જોઈએ, અને કરવા માટે અમારું કોર ગ્રુપ ઘણા વખતથી સતત મહેનત કરતું હતું, આયોજન કરતું હતું, અને આજે એનું આખરી સ્વરૂપ આપ સૌની સમક્ષ માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. એટલે મને વિશ્વાસ છે કે આરોગ્ય વિભાગ, સરકારના સમગ્ર વહીવટીતંત્ર અને અમારું કોર ગ્રુપ અને બધા સાથે મળી ગુજરાતની જનતાનો સહયોગ લઈ થર્ડ વેવ આવે તો પણ હવે મૃત્યુદર ઓછો થાય, હવે દર્દીઓની દાખલ કરવાની, સારવાર કરવાની નાની મોટી તકલીફો બીજા વેવમાં જે પડી હતી એ હવે ના પડે, અને કોઈને પણ કદાચ સંક્રમણ થાય, કોરોનાની અસર થાય તો ઝડપથી સારવાર કરી અને સાજા થઈ જાય એ પ્રમાણેનું આયોજન અમારી રાજ્ય સરકારે કર્યું છે, એ આપની સમક્ષ મૂક્યું છે. એટલે એ રેર કેસ છે. આજે 2 કરોડથી વધુ ડોઝ આપ્યા છે આપણે. એકલ દોકલ કેસ છે, એના બીજા કારણો છે.